કંઈક બીજી જ કેમિકલ વસ્તુ બની ગઈ હોય એટલું બધું એની અંદર ફેરફાર થઈ જતો હોય છે. સૌથી પહેલાં તો જે નેચરલ તેલ એ લોકો કાઢે એને એટલું બધું ગરમ કરે કે એની અંદર ઓક્સિડેશન થવાનું શરૂ થાય, અને આ ઓક્સિડેશન એટલે કે એક પ્રકારનો જેમ લોખંડનું ઓક્સિડેશન થાય તો કાટ લાગે, એવો જ જે કોરોઝિવ એક ગુણધર્મ એ તેલનો થઈ જાય. અને એ તેલ તમે જ્યારે વાપરો ત્યારે તમારું શરીરનું કોરોઝન કરે, અને શરીરનું કોરોઝન થાય એટલે તમને ઇન્ફ્લેમેશન થાય અને બધી જ તકલીફો તમને આવવા માંડે. ડાયાબિટીસથી માંડીને ડાયાબિટીસની પાછળની હૃદયની તકલીફ, કિડનીની તકલીફ, આંખની તકલીફ અને લીવર તો ખરાબ થાય જ. આ બધી જ તકલીફો આવી જાય. એમાં પાછું એટલું જ અધૂરું હોય એમ તો ઇન્ડસ્ટ્રીઝવાળા કેવી રીતે ચલાવે, એટલે જે ખોળ વધે એ ખોળમાંથી પણ પાછું તેલના છેલ્લામાં છેલ્લું ટીપું કાઢવા માટે એક ઝેરી પ્રોસેસ કરવામાં આવે, એને કહે છે સોલ્વન્ટ પ્રોસેસ. એટલે કે ઝેરી